મમ્મી આ જમવા હું બનાવ્યું? શાક રોટલી. હું મમ્મી રોજ શાક રોટલી કઈ ખારું બનાવો ને. કાલ હારું હારું બનાવે, આજ શાક રોટલી ખાઈ લે. કાઈ નહીં, તું મારા હાથ નથી ખાવ, હું કાલ ખાઈ લઈ. મમ્મી કોલેજ ની ફી ભરવાની છે, પૈસા આપો. આપું હો બેટા. હાલે. મમ્મી મારા દોસ્તો બધા ફરવા જાય છે, મારે ફરવા જવું છે, મને પૈસા આપો. ક્યાં ફરવા જવું? અરે એ બધા કોલેજ માંથી લઈ જાય છે, તમે પૈસા આપો ને. કેટલા જોઈશ? 5000. આપું, ઉભો રે. મમ્મી મારા બધા દોસ્તારો છે ને બાઇક લઈને કોલેજ આવે છે, હું એકલો છે ને રિક્ષામાં રખડતો જાઉં છું, મને બાઇક લઈ ગયો. તું 2-3 દિવસ ખમી જા, તાર પપ્પા આજે આવશે ને એટલે હું વાત કરીશ. બેટા ચશ્મા તૂટી ગયા છે, નવા કરાવી દે ની. એમ કેમ કરતા તૂટી ગયા મમ્મી? થોડુંક ધ્યાન રાખો ને. હજી હમણાં જ તમને લઈ દીધા હતા. એક કામ કરો, ચશ્મા વગર હાલશે આપણે, ચલાવો એમને. મમ્મી હું બહાર જાઉં છું, હમણાં આવું. ઉભો રે, બહાર જાશે ને તો થોડાક પૈસા દેતો જા, મારી પાસે વાપરવાના થઈ રહ્યા છે. હજી મમ્મી તમને 2 દી પહેલા જ 200 રૂપિયા આપ્યા હતા, તમે કેમ પૈસા વાપરો છો? પૈસા વાપરવામાં થોડુંક ધ્યાન રાખો. અલ્યો આ છે એટલા રાખો. બેટા હા શું છે બોલો. ઘણા સમયથી હું એકને એક હાડી પહેરું છું, મારી પાસે બીજી હાડી નથી. હા તો એક કામ કર ને, કાલ ઘરે આવી નથી, મારા હાટુ એક હાડી લેતો આવજે. મમ્મી કપડામાં હું ખોટા ખર્ચા કરવા હોય? તમારે ઘરની બહાર તો જવું ન હોય, આ છે એમાં હલાવો જાઓ અત્યારે. હવે તો મારે અહીંયા રહેવું જ નથી. આના રોજ રોજના ઝઘડાથી હું હાવ કંટાળી ગઈ છું. હવે તો અહીં રહેવાની જ નથી. હવે તો મારે મારા પિયર જ વહી જવું છે. હાવ આનાથી તો હું કંટાળી ગઈ છું હવે તો. ક્યાં જશો બેટા? હું મારા પપ્પાને ઘરે જાઉં છું. કેમ અચાનક તારા પપ્પાને ઘરે જવાનું નક્કી કરી નાખ્યું? મને વાત તો ન કરી. નહીં, હવે મારે અહીં રહેવું જ નથી મમ્મી, હું હાવ કંટાળી ગઈ છું. બેટા એમ ઉતાવળું પગલું ન ભરાય. તું પેલા અહીંયા આય, મારી પાસે બે, અને જે તકલીફ હોય ને બેટા એ મને શાંતિથી વાત કર. શું બેટા અમારી કઈ ભૂલ થઈ ગઈ છે? મારી વાતનું તને કઈ ખોટું લાગ્યું છે? ના મમ્મી, તમારી વાતનું મને કાંઈ ખોટું નથી લાગ્યું. તમે તો મને એક દીકરીની જેમ જ રાખી છે. તો શું થયું બેટા? તું માંડીને કઈક વાત કરતો એનો રસ્તો નીકળે. મમ્મી અમારા બે માણા વિશે હમણાં બહુ ઝઘડા થાય છે. બહારની બધી રીહ મારી ઉપર જ ઉતારે છે. ધંધામાં કઈ નુકસાન થયું હોય ને તો બધી રીહ મારી ઉપર જ ઉતારે. જમવા બે તો કે શાક આવું થયું છે ને રોટલી આવી થઈ છે, અને હાવ નકરું વાતમાં બાંધે જ રાખે છે. અને મમ્મી કાલ તો હાવ હદ થઈ ગઈ, મારી પર હાથ ઉપાડી લીધો. જો બેટા આજની કામેથી થાકીને આવ્યા હોય ને એનો મગજ ગરમ જ હોય. એ આવે ને એટલે આપણે કઈ ઘડીક બોલવાનું નહીં. એ કઈ બોલે ને તો આપણે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું. આપણે કઈક બોલીએ તો ઝઘડો થાય ને, એટલે એ આવે ને એટલે ઘડીક આપણે કઈ બોલવાનું નહીં. હા બેટા આ ઘડીક હોય, નાની વાત ને મોટી વાત ન કરાય. આવું થાય ને તો ગામ રાજી થાય. અહીંયા અમારી વાતું થાય, ત્યાં તાર પપ્પા ત્યાં જતા તાર પપ્પાની વાતું થાય, એટલે આ સારું ન કહેવાય. જો બેટા ઘર સંસાર લઈને બેઠા હોય ને તો બે વાસણ ભેગા થાય ને તો ખખડે, એટલે બધું મનમાં નહીં લેવાનું. મમ્મી તમારી વાત હાવ સાચી છે. હવે છે ને હું ધ્યાન રાખે, એ આવશે ને એટલે હું કાંઈ નહીં બોલું. એ બોલશે ને તો હું એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખ, અને હું કાંઈ મનમાં નહીં લઉં. તો મિત્રો આ વાત ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો, અને જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.